નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મિનિસ્ટર વિજય શાહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને વિરોધ કરવામાં આવશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે। દેશની દીકરી અને દેશની સેનાનું અપમાન થાય તે પ્રકારની અભદ્ર ટિપ્પણી જાહેર સભાઓમાં કરીને જેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અશફાક મલિકની આગેવાનીમાં મધ્યપ્રદેશના મિનિસ્ટરના પોસ્ટર બાળવામાં અને ફાડવામાં આવ્યા, વિરોધ દર્શાવવામાં આવ્યો અને માંગ કરવામાં આવી કે આ મિનિસ્ટરને ભાજપમાંથી પણ બરખાસ્ત કરવામાં આવે અને મિનિસ્ટર પદ પણ છીનવી લેવામાં આવે। પરંતુ દુઃખની વાત એ છે કે આ મિનિસ્ટર એલ-ફેલ ભાષા બોલી દેશની સેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છતાં દેશભક્ત વાળી પાર્ટી હજુ સુધી આ મંત્રી વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલાં નથી લીધા। છેવટે હાઈકોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો, જે ખૂબ જ શરમજનક વાત છે, જેથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ મંત્રીનું પદ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને હજુ ઉગ્ર આંદોલન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। कुंवर को फांसी दो, फांसी दो, फांसी दो। देश की बेटी का अपमान नहीं सहेगा हिंदुस्तान, देश की बेटी का अपमान नहीं सहेगा हिंदुस्तान, देश की बेटी का अपमान नहीं सहेगा हिंदुस्तान, सेना का अपमान नहीं सहेगा हिंदुस्तान, सेना का अपमान नहीं सहेगा हिंदुस्तान। દેશની બેટી, દેશની દીકરી કર્નલ સોફિયા, આર્મીની દીકરી કર્નલ સોફિયા જ્યારે એ દેશ માટે પોતાની જાન, માલ, ફેમિલી બધું ભૂલીને ત્યાં લડે અને એવી દીકરી દેશને ઓપરેશન સિંદૂર સફળ બનાવે અને એવી દીકરી વિરુદ્ધ ભાજપના મિનિસ્ટર લેવલનો વ્યક્તિ એલ-ફેલ અભદ્ર ટિપ્પણી કરે અને એ ટિપ્પણી કરે પછી પણ ભાજપ કોઈ જાતના એના વિરુદ્ધ પગલાં ના લે અને મિનિસ્ટર પદેથી પણ હટાવે ના, એના વિરુદ્ધ છેલ્લે હાઈકોર્ટે કોગ્નિઝન્સ લઈને હાઈકોર્ટે હુકમ કરવામાં આવ્યો કે પોલીસ એના વિરુદ્ધ ફરિયાદ પાડે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે જ્યારે આવું કોઈ દેશદ્રોહી આર્મી વિરુદ્ધ અને એના વિરુદ્ધ દેશદ્રોહની કલમ લાગે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે જ્યારે દેશદ્રોહની કલમમાં કોઈક આવો ગુનો આચરવામાં આવે, આવું બોલવામાં આવે તો પોલીસે જાતે કોગ્નિઝન્સ લેવું પડે। એના બદલે પોલીસે પણ કોઈ કોગ્નિઝન્સ લીધું નથી, બધા મૂક પ્રેક્ષક બનીને આખી ઘટનાને જોતા રહ્યા અને જે લોકો કહેવાતા સોકોલ દેશભક્ત કહેવાતા લોકો જ્યારે દેશની દીકરીની આવી અભદ્ર ટિપ્પણી, સેનાના વિરુદ્ધની ટિપ્પણી કરે અને તો પણ એ લોકો ચૂપ રહે અને પછી પોતાને દેશભક્ત કહે, આર્મીનું અપમાન કર્યું છે એટલે આને તો પદભ્રષ્ટ કરવામાં આવે, એને સસ્પેન્ડ કરવામાં આવે અને એના વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરી અને વહેલામાં વહેલી તકે એને સજા કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને એ સુવર વિજય કુમારનું પૂતળું બાળ્યું છે, પોસ્ટર બાળ્યા છે અને પોસ્ટર ફાડ્યા છે અને એ સુવર વિજય કુમારને વહેલામાં વહેલી સજા થાય એવી માંગણી સાથે આજે વિરોધ કરવામાં આવ્યો છે। આ એક બહુ જ દુઃખની વાત છે કે જ્યારે એક આર્મી અને દેશદ્રોહીના વિરુદ્ધમાં પ્રોગ્રામ કરવામાં આવે અને તો બી સરકાર મુખ પ્રેક્ષક બને, પોલીસ મુખ પ્રેક્ષક બને અને ભાજપની એજન્ટ બનીને પોલીસ વિરોધ કરનારને પકડે, જ્યારે એમને પકડવાની જરૂર હતી કે આરોપીને, દેશદ્રોહના આરોપીને પકડવાની જરૂર હતી, એના બદલે અમારી ધરપકડ કરવામાં આવે, અમારી સાથે જબરદસ્તી કરવામાં આવે, એ ખૂબ દુઃખની વાત છે અને લોકોએ હવે સમજવું પડશે, દેશના નાગરિકોએ આ વસ્તુ સમજવાની જરૂર છે કે આવા લોકોને હવે ઓળખો અને એમના વિરુદ્ધમાં હવે સરકારે, પ્રજાએ આવવું પડશે। જો એ પગલાં આગળ ના લેવામાં આવે તેના વિરુદ્ધ આગામી દિવસોમાં એમને પદભ્રષ્ટ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે।